देवसुतां देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। तत्र पश्यास्थितान् पात्र तत्र पश्यान् स्थितान् पार्थ पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄ पुत्रान् पौत्रान् सखेस्तथा तान् समीक्षं च कौन्तेय सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विसीदन्तमिदं। एक श्लोक रही स्वसुरान् सुहृदयं चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य च कौन्तेय सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विसीदन्तमभवित। પછી અર્જુન શરૂ થાય છે, બરોબર ને? એ કાલે સોમવારે. હા, આપણે ક્યાં ઉતાવળ. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું, એનો 30મો દિવસ, 1 મહિનો પૂરો થયો આપણે. હા, ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુન વિષાદ યોગના પ્રથમ અધ્યાયના 25મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં શું હતું? ભીષ્મ દ્રોણ પ્રમુખાત સર્વેષાં ચ મહેક્ષિતાં ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનિતિ. પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્યની સામે તથા સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ભગવાને ઊભો રાખી દીધો. રાખીને ભગવાને અર્જુનને કહ્યું કે હે પાર્થ, આ એકઠા થયેલા કુરુવંશીને જોઈ લે. મધ્ય ભાગની અંદર રથ લઈ ગયા. પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય જ્યાં ઊભા હતા ત્યાં મધ્ય ભાગની અંદર ભગવાને રથ ઊભો રાખીને કીધું, કારણ કે આગળ બોલ્યો હતો કે મારો રથ તમે સેનાની મધ્ય ભાગમાં લઈ જાઓ. એટલે ભગવાને જે આગલા શ્લોકમાં અર્જુને આજ્ઞા કરી હતી એ આજ્ઞાનું પાલન ભગવાને કરી અને રથને મધ્ય ભાગની અંદર લઈ ગયા. અને લઈ ગયા એટલે ભગવાન પહેલી જ વાત પાર્થથી શરૂ કરે છે કે હે પાર્થ, હવે હું મધ્ય ભાગની અંદર રથ લેવો છું. આ તારી સામે પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય છે, એને તું જરીક જોઈ લે અને કુરુનીતિને પણ જોઈ લે. કુરુનીતિ એટલે કુરુવંશમાં ઉત્પન્ન થયેલા જે કૌરવો અને પાંડવો છે, આને તું જોઈ લે. આજે આપણે પ્રથમ અધ્યાયના 26મા શ્લોકનો વિચાર કરવાનો છે. 26મા શ્લોકમાં શું લખ્યું છે? તત્ર પશ્યા સ્થિતાન પાર્થ પિતૃનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખેસ્તથા. હવે અહીંયા ભગવાને કીધું કે હવે તું આવી રીતના જે છે કૌરવ અને પાંડવ એ બેયને તું જોઈ લે, બરાબર ને? અને અગાઉના શ્લોકમાં ભગવાને અર્જુને કુરુવંશીઓને જોવાનું કહ્યું હતું. એ પછી શું થયું તેનું વર્ણન આ 26મા શ્લોકની અંદર અહીંયા વ્યાસે લખ્યું છે કે ભાઈ તું જોઈ લે ભાઈ શું છે. એમાં પહેલા શ્લોક 26મા શ્લોકમાં છે
અથ એટલે ત્યાર પછી, પાર્થ એટલે પૃથાનો પુત્ર અર્જુન, તત્ર એટલે ત્યાં, ઉભયો એટલે બંને સેનાઓ, એવ એટલે જ, સેનયો એટલે સેનાઓમાં, એટલે કે સ્થિતાન એટલે રહેલા, પિતૃન એટલે પિતાઓને, પિતામહાન એટલે પિતામહોને, આચાર્યન એટલે ગુરુજનોને, માતુલાન એટલે મામાઓને, ભાતૃન એટલે ભાઈઓને, પુત્રાન એટલે પૌત્રને, પૌત્રાન એટલે પ્રપૌત્રને, તથા તેમજ, તથા એટલે તેમજ, સખીન એટલે મિત્રોને, સ્વસુરાન એટલે સસરાઓને, સ એટલે અને, સુરદ એટલે સુરત, જે ભક્ત જેવા જે લોકો છે તેને સુરત કહેવાય, અપી એટલે પણ, અને અપશ્યત એટલે જોયા. કોને જોયા? અર્જુને. અર્જુને આ બધું જોયું. કોને જોયા? તો કે પિતાઓને જોયા, પિતામહોને જોયા, ગુરુજનોને જોયા, મામાઓને જોયા, ભાઈઓને જોયા, પુત્રને જોયા, પૌત્રને જોયા, અને હૃદયથી ચાહનારા મિત્રોને પણ જોયા, સસરાઓને પણ. આ બધું જોયું. કોણે? અર્જુને. અહીં ભગવાને કીધું હતું ને, અહીં આગલા શ્લોકમાં કીધું હતું કે હવે તું આ જે કુરુ નીતિના જે લોકો છે એને તું હવે જો, એટલે એને નજર કરી અને નજરની અંદર એને આ બધા દેખાણા. એમાં વ્યાસ લખે છે ભયોરૂપી. જ્યારે ભગવાને અર્જુનને કહ્યું કે આ રણભૂમિમાં એકઠા થયેલા કુરુવંશીઓને જો, ત્યારે અર્જુનની દ્રષ્ટિ બંને સેનાઓમાં ઊભેલા પોતાના કુટુંબી ઉપર ગઈ. એમણે જોયું કે એ સેનાઓમાં યુદ્ધ માટે પોતપોતાના સ્થાન ઉપર ઊભેલા ભૂરિશ્રવા વગેરે પિતાજીના ભાઈ પણ ઊભા છે. બરાબર ને? અહીં જે અહીંયા શું કહેવાય, આના કાકા કયો ને, કોના? અર્જુનના. એટલે એના બાપુજીના ભાઈ, એનું નામ ભૂરિશ્રવા છે. ભૂરિશ્રવા વગેરે પિતાજીના ભાઈ પણ ઊભા છે, જે મારા માટે પિતા સમાન છે. ભીષ્મ, સોમદત્ત વગેરે પિતામહો પણ મારી સામે ઊભા છે. દ્રોણ, કૃપાચાર્ય વગેરે આચાર્યો જેણે મને વિદ્યા ભણાવી હતી તે ગુરુ પણ મારી સામે ઊભા છે. તેવી જ રીતે કુરુજીત, એટલે કે કુરુજીત, કુંતીભોજ, શૈબ્ય, શકુની વગેરે મામાઓ છે. અહીં પાંડવ અને કૌરવ બેયના મામાઓ પણ છે. શકુની છે એ કૌરવનો મામો છે. અને અહીંયા પુરુજીત, કુંતીભુજ અને શલ્ય, બરાબર ને, આ ત્રણેય પાંડવોના મામા છે. એટલે મામાઓ પણ નજરની સામે આવ્યા એમ કે, એટલે કે મામાઓ પણ એણે જોયા એમ કે. એટલે ભીમ, દુર્યોધન વગેરે ભાઈઓને પણ અર્જુને જોયા. અભિમન્યુ, ઘટોત્કચ, લક્ષ્મણ એટલે દુર્યોધનનો પુત્ર વગેરે મારા અને મારા ભાઈઓના પુત્રો, એણે આ બધી નજર કરી બે સેનાઓની વચ્ચે ઊભા રહી તો અર્જુને આ બધાને જોયા, ઊભા જોયા. લક્ષ્મણ વગેરેના પુત્રો ઊભા છે, જેઓ મારા પૌત્રો છે. દુર્યોધન, એટલે કે દુર્યોધનના અસ્વસ્થામાં અને કર્ણ જેવા મિત્રોને ઊભેલા જોયા. અને એવી જ રીતે પોતાના પક્ષના મિત્રો પણ ઊભા છે. દ્રુપદ, શૈબ્ય વગેરે સસરાઓ પણ ઊભા છે. કેવા? શૈબ્ય અને દ્રુપદ, કારણ કે દ્રૌપદીના લગ્ન પાંડવ સાથે થયા હતા, એટલે અહીં કે સસરાઓ પણ જોયા. દ્રુપદ, શૈબ્ય વગેરે સસરાઓ પણ સામે ઊભેલા જોયા. કોઈ પણ કારણ વગર પોતપોતાના પક્ષનું ભલું ઈચ્છનારા સાત્યકી અને કૃતવર્મ વગેરે સુહૃદયો પણ જોયા. બરાબર? સુહૃદયોને જોયા, પૌત્રને જોયા, પુત્રને જોયા, સસરાઓને જોયા, મામાઓને જોયા, અને વયોવૃદ્ધ જે પિતામહ જેવા છે એવાને જોયા, આચાર્યોને જોયા. આ બધું વર્ણન આ 2 શ્લોકની અંદર વેદવ્યાસે લખ્યું છે. અને અર્જુને નજર ફેરવી તો એની સામે આ બધી સેનાઓ દેખાણી. કારણ કે ભગવાને 25મા શ્લોકમાં કીધું હતું કે કુરુ નીતિ હવે તું જોઈ લે. મેં તે કીધા પ્રમાણે રથને હું મધ્ય ભાગમાં લાવ્યો છું, અને હવે તું આ બધી કુરુ નીતિને જોઈ લે. એટલે અર્જુને રથમાં બેસી અને ચારે બાજુ નજર ફેરવી તો નજરની અંદર આ બધાના એણે બધાને જોયા. આપણે 30 દિવસથી શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી છે. અહીં બેઠા ને વડલા હેઠે
30 દિવસ, આજ 30મો દિવસ છે. ભગવાને અર્જુનને ઓર્ડર કર્યો કે સેનયો રૂપ ભયોર મધ્યે, મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. એટલું જ નહીં, શ્લોકની વચ્ચે જ બોલી ગયો હતો. એ વખતે 20 અને 21ની વચ્ચેનો જે શ્લોક આખો પૂરો થાય ને એની વચ્ચે જ બોલી ગયો હતો. એટલે થોડોક અવિવેક પણ વેદવ્યાસ લખે છે કે અર્જુનનો થોડોક અવિવેક પણ આવી ગયો હતો. બે જણા વાત કરતા હોય અને વચ્ચે વાત કરવી ને એ અવિવેક કહેવાય. ત્યાં એકદમ સરળ રીતે સંજય ધૃતરાષ્ટ્રને આવી રીતની બધી વ્યૂહરચના સમજાવે છે, એમાં જ અર્જુન વચ્ચે બોલી ગયો. એટલે અર્જુન વચ્ચે બોલ્યો એ એનો એક અવિવેક છે એમ. પછી શંખનાદ થયો. શંખનાદની અહીં કહે છે, શંખનાદ પછી અર્જુનનો થોડો વધારે કેપ સીડ્યો. પહેલી વખત તો વચ્ચે બોલવું જોઈએ નહીં, વાત પૂરી થાય પછી જ કોઈ વાત આપણે સામે કરતું હોય એની વાત પૂરી થાય પછી જ આપણે બોલવાનો પ્રયત્ન કરવો. પણ આપણે ખબર ન હોય ને વચ્ચે સીધું જ આપણે શું કહીએ ડંફાસ મારવાની શરૂઆત કરીએ. એટલે વેદવ્યાસે લખે છે કે અર્જુને અહીંયા અવિવેક ગુમાવ્યો. અહીંયા સુંદર મજાની ચર્ચાઓ ચાલતી હતી અને એની જ વચ્ચે અડધા શ્લોકની અંદર સેનયો રૂ ભયોર મધ્યે આમ કરીને વચ્ચે જ બોલ્યો છે. એટલે અર્જુનનો થોડોક અવિવેક પણ અહીં શરૂ થઈ ગયો છે. બીજી વાત તે એવી છે કે એનો અહંકાર થોડોક વધ્યો. અહીંયા કીધું ને કે જેમ ભગવાને જેમ શંખ વગાડ્યો અને પછી બીજો શંખ અર્જુને જ્યારે દેવદત્ત નામનો શંખ વગાડ્યો અને શંખ વગાડ્યા પછી કૌરવોના હૃદય ચીરાઈ ગયા, આવું વ્યાસે લખ્યું છે. એટલે અર્જુન વિચાર કરવા લાગ્યો કે મેં શંખ વગાડ્યો અને મારા શંખથી પાંડવો બધા ધ્રુજી ગયા છે અને એના હૃદય ચીરાઈ ગયા છે. એટલે બીજો અહમ થોડોક મોટો થતો ગયો. પેલો વિવેક ગુમાવ્યો અને અર્જુનને લાગ્યું કે મારા શંખના નાદથી આ બધાય ગભરાઈ ગયા. ગભરાયા પછી બધાય વાજિંત્રોને અવાજ કરી અને અહીંયા દુર્યોધન પણ હાંફળો પાંફળો થઈ અને પોતાના રથ ઉપર બેસી ગયો કે આવો ગભરાઈ ગયેલો દુર્યોધન પણ એને જોવા લાગ્યો. અહીંયા અર્જુન કહે છે કે એ મારા હિસાબે મારા શંખના અવાજે અહીંયા કૌરવના હાડા ગગડી ગયા છે. એટલે થોડો સૂક્ષ્મ બીજો અહંકાર એની અંદર પેદા થયો કે મારા લીધે શું. હવે એની આપણે વિચાર કરીએ તો કે જે શંખ જે રથમાંથી ધ્વનિ કર્યો હતો એની અંદર બે મહાપુરુષો બેઠા હતા. કોણ? એક તો ભગવાન કૃષ્ણ હતા અને અર્જુનની ધજા ઉપર હનુમાનજી બિરાજમાં. એ બેને એક સાઈડમાં કરી અને મેં જે શંખ કર્યો ને મારા શંખથી હાફળા ફાફડા થઈ ગયા છે. આ શંખના નાદથી હાફળા ફાફડા મારા લીધે થયા છે, આવો એને અહંકાર આવ્યો. પણ જે મારી ધજા ઉપર બેસી અને મારું સતત આવી રીતનું રક્ષણ કરે છે, હું આડોહળો થાવ તો જેના હાથની અંદર આ ઘોડાઓની લગામ છે એવા સારથીને ભૂલી બંનેને ભૂલીને કહે છે કે મારા શંખના અવાજથી આ બધા કૌરવો હાંફળા ફાફડા. એટલે બીજો આ અને આ કહે છે બીજો પણ એક અહંકાર છે, સૂક્ષ્મ અહંકાર છે. એટલે કે સૂક્ષ્મ અહંકાર છે, ખબર પડતો નથી. બાકીના બીજા અહંકારો આપણને ખબર પડે પણ સૂક્ષ્મ હોય ને હા એકદમ એ આપણને ખબર પડતો નથી. શંખનાદથી ઘણા પ્રકારના અહંકારો હોય છે. એક વસ્તુનિષ્ઠ અહંકાર હોય, બીજો વૃત્તિનિષ્ઠ અહંકાર હોય. આ વૃત્તિનિષ્ઠ અને જે વસ્તુનિષ્ઠ અહંકાર છે એ તો આપણને ખબર પડી જાય. વસ્તુનિષ્ઠ અહંકાર માણસને આવે અને એને હાલ તમે જોવો ને એટલે ખબર પડે. કાંઈ ન હોય ને થોડો ઘણો વૈભવ આવી ગયો હોય ને તો પડી જાય. વસ્તુનિષ્ઠ અહંકાર એને કહેવાય. હું ઘર નહોતું ઘર મળી ગયું, વિદ્યા નહોતી વિદ્યા મળી ગઈ, સરસ મજાની ઓફિસ નહોતી તો ઓફિસ મળી ગઈ, આ બધું મળી જાય એટલે થોડોક માણસને અહંકાર આવે ને એ બજારમાં જ્યારે નીકળતો હોય ત્યારે અડધો ફૂટ લગભગ ઊંચો હાલતો હોય. એટલે વસ્તુનિષ્ઠ અહંકારની બધાને ખબર પડે કે વસ્તુ મળ્યા પછી માણસનો ઈગો કેવી રીતનો આવી રીતનો ફૂલો ફાલે છે. પણ નાનો એવો જે સૂક્ષ્મ અહંકાર છે ને એ ભગવાન સિવાય કોઈને ખબર પડતી નથી. એટલે અર્જુનની અંદર એક સામાન્ય રીતે એક સૂક્ષ્મ અહંકાર આવ્યો છે એમ વ્યાસ લખે છે. સૂક્ષ્મ અહંકાર અધ્યાત્મમાં અડચણરૂપ છે. જેને ભક્તિ કરવાની છે, અધ્યાત્મ તરફ જેને વલણ કરવાનું છે એવા લોકો માટે નાનો એવો અહંકાર આવે ને એ પણ વિઘ્નરૂપ હોય છે. આ સૂક્ષ્મ અહંકારને મૂળ અલકે નિર્મૂળ કરવા માટે બે જણની ભાગીદારી કરવી પડે છે, ભગવાન અને હું. આ ભાગીદારી હોય તો જ આવો
જે સૂક્ષ્મ અહંકાર છે ને એ આવી રીતનો થાય છે. તેથી અહીં શાસ્ત્રકારોએ આપણે આ નિર્મૂળ અહંકાર દૂર કેવી રીતનો થાય એ માટે આપણે બે પ્રકારની ભક્તિ સમજાવી છે. એક આંતરભક્તિ અને એક બાહ્ય ભક્તિ. આંતરભક્તિ તો આપણે કરતા જ રહેલા, સવારમાં ઉઠી નાહી ધોઈ અને ભગવાનની પાસે આપણે મૂર્તિની સામે જે બેહી છે ને એ આપણી ભાવ ભક્તિ છે, આંતરભક્તિ છે. આપણે જે દેવતાને જે ભગવાનને માનતા હોય એની સામે માણસે અડધો કલાક, પોણો કલાક, 15-20 મિનિટ રોજ બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જો બેસું ને તો આપણો અહંકાર ફૂલો ફાયલો નહીં થાય. નહીતર તો આપણને જેમ અર્જુનને એમ થયું ને કે મારા શંખના ધ્વનિથી આ કૌરવોના જે હૃદયો છે ને એ ચીરાઈ ગયા, એવો શબ્દ વાપર્યો છે. પણ એટલે ભાવ ભક્તિ ખૂબ જ અગત્યની છે. જેણે ભક્તિ કરવાની છે, જેણે અધ્યાત્મ તરફ જવાનું છે, જેણે ભગવાનના પગ સુધી પહોંચવાનું છે ને એના જીવનમાં આ ભાવ ભક્તિ ખૂબ જ અગત્યની છે. માણસની અંદર જો ભાવ ભક્તિ હોય ને તો ગમે તેટલી સંપત્તિ, ગમે તેટલો વસ્તુ, ગમે તેટલો વૈભવ મળે તો માણસને ઈગો એટલે કે અહંકાર આવતો નથી. નહીં તો થોડું મળે ને તો પણ માણસને થોડોક અહંકાર આવી જાય છે. એટલે વસ્તુનિષ્ઠ અને વૃત્તિનિષ્ઠ આવા બે પ્રકારના જે અહંકારો છે ને એ તો આપણે સમાજમાં ફરી એટલે ખબર પડે. પણ એક સૂક્ષ્મ દેખાય નહીં ને એવો પણ અહંકાર માણસની અંદર પડેલો હોય છે. એ ભગવાન સિવાય કોઈ જાણી શકતું નથી. ભગવાને જોયું કે અહીંયા હું એના રથની આગળના ભાગમાં બેઠો છું, ધજા ઉપર હનુમાનજી અહીં બરોબરનું ધ્યાન રાખીને બેઠા છે, અને આ મારો વાલીડો એમ કહે છે કે મેં શંખ વગાડ્યો અને કૌરવોના હૃદય ચીરાય ગયા છે. પણ તું જે શંખ જેનાથી વગાડે છે ને એ શક્તિ હું તારી અંદર આવીને બેઠું છું, તેથી તારો શંખ વગડે છે, નકર શંખ તારો વગડે. આ અર્જુન ભૂલ્યો અને એક અહંકાર અહીં શાસ્ત્રકારો કહે છે કે થોડો ઘણો અહંકાર અહીંયા અર્જુનમાં આવ્યો હોય એ ભગવાનથી સહન થતો નથી. ભલે ભગવાનનો ભક્ત છે અને ભક્તની અંદર આવું નાનું પણ જો ગાંડ પણ આવી જાય, બરાબર ને, ગાંડ પણ આવી જાય તો ભગવાનને પણ એ દૂર કરવું જોઈએ. ઘણીવાર આપણે શંકરાચાર્ય પણ કહે છે ને કે કુપુત્રો જાયેત કવચદિતિ કુમાતા ન ભવતી. માતા કોઈ દિવસ કુમાતા થતી નથી. પુત્ર કુપુત્ર થાય. પુત્ર આપણો હોય ને એ કદાચ બાપને ગમે તેમ કહી દે, પણ બાપ કોઈ દી કે માં કોઈ દી આ કુમાતા બનતી નથી. એમ અહીંયા ભગવાનનો પુત્ર અર્જુન કહેવાય એની એ અર્થની અંદર. તો અહીંયા ઘણો આવી રીતનો થોડો અવિવેક પણ આવ્યો છે, થોડું ગાંડપણ પણ આવ્યું છે, અને થોડુંક આમ એમ થાય કે મારા લીધે આ બધું થતું રહેલું એવું થોડુંક આવ્યું છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, આ થોડોક એને અહંકાર આવ્યો છે તો એનો દૂર કરવો જોઈએ. શંકરાચાર્ય પણ પોતાના સ્તોત્રમાં કહે છે, શું કહે છે કે માતા કોઈ દિવસ કુમાતા બનતી નથી. દીકરો ગમે તેટલું માતા પ્રત્યે કરે પણ માં કોઈ દી એનું ખરાબ કોઈ દી ઈચ્છતી નથી. ખમ્મા મારા વીરાને લાગ્યું તો નથી ને, માનું હસડું કાસડું કાઢી નાખ્યું. કાસડું કાઢી અને વેશ્યા પાસે લઈને એ છોકરો જ્યારે જાતો હતો ત્યારે રસ્તાની અંદર ઠેબું આવ્યું, અને ઠેબું આવ્યા પછી હાથમાં રાખેલું માનું જે કાળજું હતું ને હૃદય એ નીચે પડ્યું, અને નીચે પડ્યા પછી એ હૃદય બોલી ઉઠે છે કે ખમ્મા મારા દીકરાને વાગ્યું તો હવે માને મારી નાખવી, કાજળું કાઢી નાખવું, પણ છતાંય કુપુત્રો જાય તક ક્વચદિતિ કુમાતા ન ભવતી. માતા કોઈ દી કુમાતા બનતી નથી. ભગવાનની દ્રષ્ટિએ અર્જુન અત્યારે પુત્ર છે, અને ભગવાનની દ્રષ્ટિએ અત્યારે એની માં પણ કહેવાય. તેથી કદાચ થોડો ઘણો પુત્રનો આવી રીતનો અહંકાર હોય તો એ માં કાઢવાનો પ્રયત્ન કરે છે. તેથી અહીં શંકરાચાર્ય પણ કહે છે, શું કહે છે, પૃથિવ્યામ પૌત્રાસ્તે જનતિ બહવ શાંતિ સરલા પરમ તે સામાધ્યે વિરલ તરલોહમ તવ સુત મદીયોયમ ત્યાગ સમુચિતમિદમ ન તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. શંકરાચાર્ય પણ આ બાબતમાં આ જ વાત કરતા રહેલા છે કે માં કોઈ દી કુમાતા બનતી નથી. અર્જુન અત્યારે દીકરો છે અને ભગવાન એની માં સમાન છે. એટલે માં વિચાર કરે છે કે કાંઈ વાંધો નહીં, થોડો અવિવેક, થોડો અહંકાર અને થોડોક આવી ઘેલસા એની અંદર આવી શરૂ થઈ છે,
પણ હું એની મા તરીકે એ બધું કાઢવાનો પ્રયત્ન કરી. શંકરાચાર્ય પણ આ જ કહે છે. શું કહે છે? પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરલા. શું કહે છે? કે આ ભૂમિમંડળમાં તારા સરળ છોકરાઓ ઘણા છે, પણ તેમાં એક હું વિરલ છું. કે આ ભૂમિમંડળની અંદર તારા ઘણા બધા દીકરાઓ છે, તેમાં હું એક વિરલ છું અને સંચલ પણ છું. કેવો? મારી બુદ્ધિ ક્યારેક ક્યારેક આડી હવળી ભાગવા લાગે છે, પણ દીકરો તો માં હું તારો જ છું. કેવો? તારો દીકરો છું. મારી બુદ્ધિ કદાચ મારું મન છે, મારી ઇન્દ્રિયો છે, ઘણીવાર સંચલ થાય. તું તો મારી માં છો, એટલે માં તો દીકરાનું ધ્યાન રાખે, એવું શંકરાચાર્ય સ્તોત્રમાં કહે છે. પરમ તે સામધ્યે વિરલ તરલોહમ તવ સુત. હું તારો સુત એટલે પુત્ર છું. કેવો? શંકરાચાર્ય અહીંયા પોતાના સ્તોત્રમાં લખે છે કે માં તું મારી માં છો અને હું તારો પુત્ર છું. પુત્રને લીધે ઘણીવાર સંચલતા આવે. પુત્ર ઘણીવાર અહમ ઈગો એને પણ ઘણી આવી જાય. ઘણીવાર આવી રીતની અવિવેક પણ આવી જાય છે, પણ આ બધાને ધોઈને તું સાફ કરી નાખે. આ દીકરો તારી પાસે આવે, ગમે તેટલો મેલો ઘેલો હોય તો પણ સાફ કરવાનું કામ માં તારું છે. આપણે પણ બધા ખેડૂતના દીકરા, એટલે આપણે બધાને ખબર છે કે આપણે બધા ભેંસો ને ગાયો બધાય રાખતા. બરોબર ને? કોઈને 5 ભેંસો હોય ને, કોઈને 10 હોય ને, કોઈને 4 ગાયો હોય ને. આવું હતું કે નહીં? મોટું કમઠાણ આપણે બધા ભોગવીને બધું આવ્યા છીએ. અને એની અંદર કોઈ ગાય હોય અને ગાયને જ્યારે વાછડાનો જન્મ થાય, બરોબર ને, તો વાછડું તો આખું સિકાશવાળું ને એવું બધું મળથી ભરેલું હોય ને, ગંદુ હોય. આપણે એની પાસે જતા નથી. જાય તો કોથળો લઈને જાય. વાછડું કદાચ માથી થોડુંક દૂર વહી ગયું હોય ને, તો આપણે વાછડાને મોઢા પાસે મૂકવા શું કરીએ? આપણા હાથ બગાડતા નથી. કંઈ એવું આવી રીતનું હોય ને, એ લઈને કોથળાથી આપણે ધકેલી છે. પણ મા પાસે જ્યારે વાછરડું આવે ત્યારે શું કરે? બધો મેલ ખાઈ જાય કે નહીં? જીભે સાટીને વાછરડાને એટલું સ્વસ્થ કરીએ ને કે 2 કલાકમાં તો એ કૂદ કરવા માંડે ને એવું બનાવી દે. કોણ બનાવે? માં. આપણે તો બધા કેવા લે ઓલો બાપ. નકર દીકરો તો મા બાપનો બેયનો હોય ને, પતિ પત્ની દ્વારા બાળકનો જન્મ થાય ને. પણ રાત્રે કદાચ જો પથારીમાં સી કરી ગયો હોય તો ઓલો ભાઈ લે આ તારા છોકરાને લઈ કે, તો તારો નથી ભાઈ. હે? માં સિવાય કોઈ બાળકનો મેલ સાફ કરી શકતું નથી. ગમે તેવું હોય, નાનો હોય, પણ એ એમ જ કે લે આ તારા છોકરાને, તો તારો છોકરો નથી ભાઈ. પણ માં સાફ કરી નાખે છે. ભગવાન આપણી માં છે. અર્જુનની માં ભગવાન છે, અર્જુન બાળક છે. આ દ્રષ્ટિએ જોઈએ તો અર્જુનનો ઘણો બધો કચરો અંદર આવી ગયેલો છે. કચરાને જો સાફ કરવાનો હોય ને, તો ભગવાન વિચાર કરે છે કે આની મારે દવા તો કંઈક શોધવી પડે. કંઈક કહે છે કે મદિયાયમ ત્યાગ સમુચિતમિદમ નો તવ શિવે. માં તું બધા બીજાનો ત્યાગ કરી શકશો, પણ આ તારા બાળકનો ત્યાગ કરી શકતી. હું તારો બાળક છું, તારા શરણે આવ્યો છું, અને તું મારો ત્યાગ કોઈ રીતે તું કરી શકતી નહીં. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. પુત્ર કુપુત્ર થાય, પણ માતા કોઈ દિવસ કુમાતા થતી નથી. એમાંય ભગવાન અર્જુનના આ અપલખણો જેમ જેમ આવવા લાગ્યા ને એક પછી, એ જોઈને ભગવાન કહે છે કે આની જે અસ્વસ્થ થઈ ગયો છે ને, બરોબર, મેલો ગેલો થઈ ગયો છે, અપવિત્ર થઈ ગયો છે, તો એને મારે પવિત્ર કરવો છે. તેથી અહીં કહે છે કે ઋષિકેશ માં છે તે ક્યારેય કુમાતા થતી નથી. તેથી જ ઋષિકેશ શાંતિથી સફેદ ઘોડાથી જોડેલા ઉત્તમ રથ મધ્યમાં લાવ્યા. કારણ કે ઓર્ડર જ માર્યો હતો. ઓર્ડર હકીકતે કોઈ દે આવા મોટા માણસને ઓર્ડર મરાય? શાંતિથી વિવેકથી કહેવાય કે ભગવાન હવે જો યુદ્ધની તૈયારી કરવાની હોય તો બંને સેનાઓની વચ્ચે હળવેકથી મારો રથ તમે વચ્ચે લઈ જોઈ લો. આમ આને તો ઓર્ડર સેનયોર ઉભયોર મધ્ય. હે ભાઈ, તો સારથી છો નહીં કે આ મારો રથ છે ને એ સેનાની મધ્ય ભાગમાં લઈ જા. હવે કેવું થાય? આવડા મોટા માણસને કોઈ આવી તો ભલે અર્જુન મોટો જ છે, આપણી દ્રષ્ટિએ કઈ નાનો નથી, પણ અહીં ઓર્ડર ભગવાનને ઠપકાર્યો છે કે મારો રથ સેનાની, એટલે કાંઈ વાંધો નહીં, બરોબર ને. ભક્ત ભગવાન
ભક્ત ભગવાન માટે ગમે તેવી ભાષા બોલે ને પણ ભગવાન સહન કરી લે છે, કાંઈ વાંધો નહીં, આજ નહીં તો કાલે ઠેકાણે તો આવશે જ એમ. એટલે કે ઋષિકેશ માં છે તે ક્યારેય કુમાતા થતી નથી, તેથી જ ઋષિકેશ શાંતિથી સફેદ ઘોડા જોડેલા ઉત્તમ રથ મધ્યમાં લાવ્યા. ઉવાચ પાર્થ પશ્યતા સમચેતાન કુરુનીતિ, હે પાર્થ આ એકઠા થયેલા કૌરવોને જો, પશ્ય એટલે જો, બરોબર ને, અને તું હવે સારી રીતે જો. એટલે અર્જુને નજર નાખી અને ચારે બાજુને કોણ દેખાણું? પિતા, એટલે કે પિતાઓ દેખાણા, પિતામહનો દેખાણા, ગુરુજનો દેખાણા, મામાઓ દેખાણા, ભાઈઓ દેખાણા, પુત્રો દેખાણા, પૌત્રો દેખાણા. એટલે 5 પેઢીના લોકો દેખાણા. કેટલા? પ્રપૌત્ર સુધી જાય છે. પહેલામાં પહેલો 16 વર્ષનો અભિમન્યુ દેખાણો અને સહેલામાં સહેલા 186 વર્ષના પિતામહ ભીષ્મ. બેની ઉંમર જોવો. એટલે 16 વર્ષથી 186 વર્ષની ઉંમરના બધા જ કુરુક્ષેત્રના મેદાનની અંદર ભેગા થયા. એનો અર્થ એવો થાય, પ્રપૌત્રથી શરૂઆત કરી અને પિતામહ ભીષ્મની ઉંમર જો આપણે ગણવામાં આવે તો 16 વર્ષથી 186 વર્ષના જેટલા રાજાઓ હતા, પિતરો હતા, જે કાંઈ હતા ને બધા, એ બધા યુદ્ધની અંદર અત્યારે ભેગા થયા છે. અર્જુને ચારે બાજુ નજર ફેરવી અને સસરાઓને જોયા, પિતામહોને જોયા, ગુરુજનને જોયા, આચાર્યને જોયા. આ બધું એમણે જોયું અને એવું જોયું. પશ્યતામ એટલે જો એમ. આ શ્લોકની અંદર આજે પશ્યતામ એટલે જો, સમવેતા કુરુનીતિ. આ શ્લોક બોલ્યો ત્યારે ઘણાને ઘણા શંકા થાય. ઘણી વાર શંકા થાય કે સેનયોર ઉભયોર મધ્યે આવો જ્યારે અર્જુને ઓર્ડર કર્યો ત્યારે ભગવાનના મનમાં થયું છે કે કાંઈ વાંધો નહીં, આ રથ ન્યા લઈ જાઓ અને આણે મને ઓર્ડર ઠક્યો છે ને એટલે રથને ન્યા આટો ફેરીને પાછો. મારું અપમાન કર્યું હોય ને, ઘણા લોકોને લાગે છે કે ભગવાનનું અપમાન થવાથી ભગવાન કદાચ યુદ્ધના મેદાનમાંથી રથને પાછો લઈ આવશે, પણ ભગવાન લાવ્યા નથી. ઘણાઓની શંકા હોય છે, ઘણા શંકા કરે. તો આપણે બહાર ફરીએ ને કોઈની પાસે બેસીને જ્યારે ગીતાની વાત નીકળે ને ત્યારે ઘણીવાર ગીતાની શંકાઓ આપણે સામે મૂકે. એ કે તમને નથી લાગતું કે હવે અર્જુન લડવા માટે ભગવાનને જે ઓર્ડર માર્યો એટલે ભગવાનના મનમાં તો થોડું કાંઈક થયું હોવું? આવડો મોટો માણસ, આખી દુનિયાને ચલાવું છું, વિશ્વને સંભાળું છું, અને મારા જેવાને સીધું કહી દીધું એટલે ભગવાનને થોડુંક દુઃખ લાગ્યું હશે. પણ આ રથને પાછો વાળી અને એ દ્વારકા ભેગા થઈ જાય, આવું ઘણા લોકો આવી રીતની દલીલો અથવા આવી રીતના પ્રશ્ન કરતા હોય છે. એમ કે તો કે બોલ્યા ભગવાન હિંસા નહીં કરાવે, ભગવાન અર્જુનને હિંસા તરફ નહીં લઈ જાય એવું ઘણાને હતું. એટલે રથ લગભગ પાછો વાળશે, આવું ઘણાના મનમાં થતું હતું. બીજી શંકા એ ઊભી થાય છે કે અર્જુનના ઓર્ડરથી ભગવાનનું અપમાન થયું છે. અર્જુને ઓર્ડર માર્યો એટલે ભગવાનના મનમાં એક અપમાન જેવું કાંઈક થયું છે. માટે ભગવાન ઉત્તમ રથને જોડેલો રથ કુરુક્ષેત્રના મેદાનમાંથી બહાર રહ્યો છે. એટલે ઘણા લોકોની આવી રીતની શંકાઓ હોય છે. એમ કે આપણને પણ લાગતું હતું કે ભગવાન અર્જુનને હિંસા તરફ નહીં લઈ જાય, કારણ કે આપણે માકડને પણ મારીએ, ગરોળીને મારીને તો પણ આપણે નરક મળે છે એવું લોકો કહે છે. જેણે વાંચ્યું છે ગરુડ પુરાણ એને ખબર છે કે ગરુડ પુરાણની અંદર કેવા કર્મો કરો તો કઈ એવા ઘણા બધા વચ્ચે બધા આવે ને, અગ્નિ આવે ને, પાણી આવે ને, નરક આવે ને, આ બધું ગરુડ પુરાણમાં બધું આવે કે કેવા પાપ કર્યા હોય તો કયો લોક મળે છે એનું વર્ણન ગરુડ પુરાણમાં લખ્યું છે. અહીંયા ભગવાન જો સામાન્ય માણસ અથવા સામાન્ય જીવ હિંસા કરે તો પણ માણસને પાપ લાગે છે, તો આ તો માથા ને ડોકા ઉડાડવાના હતા. કેવા? જીવતા મનુષ્યને મારવાનો હતો. એ કાંઈ સામાન્ય પાપ કહેવાય નહીં. એટલે ઘણાઓની શંકા છે કે ભગવાન હિંસા તરફ વળશે નહીં, અહિંસા તરફ વળશે. એટલે કદાચ એ રથને પાછો અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાંથી બહાર કાઢી નાખશે. આપણને પણ લાગતું હતું કે ભગવાન અર્જુનને હિંસા તરફ નહીં લઈ જાય અને ભગવાન રથ પાછો વળશે. ઘણાને એવું લાગતું હતું કે અર્જુન ભગવાનને ઓર્ડર કર્યો છે, તેથી ભગવાનને તે અપમાન લાગ્યું છે, તેથી રથને પાછો વાળશે. ભગવાન આ રથ પાછો વાળતા નથી, બરાબર? એને ઘણા કે એને અપમાન થયું, ભાઈ આવડો નાનો માણસ મોટા માણસને ઓર્ડર કરે ને, નથી કરવું, જા તારે થાય કરે. આપણે ઘણા કરે, આપણે પણ ઘણી વાર આવી રીતનું બોલી જતા હોઈએ છીએ. અહીંયા ઘણા લોકોનો આવો રીતની શંકાઓ છે, પણ ભગવાને રથ પાછો વાળ્યો નથી. શું
શું કહે છે? ભગવાન એવું વિચારે છે કે ભીષ્મ દ્રોણની સામે રથ ઊભો રાખી કુટુંબ અને વિદ્યા આપનારનો એને મોહ થશે તો કદાચ આ લડવાની ના પાડશે તો ઘણીવાર આ બધું અટકી જશે એમ કે. એટલે કે મોહ આવશે તો તેની દવા કરવી પડશે. તેથી ઓર્ડર કર્યા પછી રથ શાંતિથી લઈ જાય છે. પશ્ચેતામ સમવેતા કુરુણથી. ભગવાનને બે સેનાની વચ્ચે રથ લઈ જવાનું મુખ્ય કારણ છે યુદ્ધ પ્રેરણા, ઉત્સાહ, પ્રોત્સાહન આપવા માટે ભગવાન બે સેનાઓની વચ્ચે અર્જુનનો રથ લઈ ગયા છે. ભગવાનના મનમાં એક અહીંયા એવી રીતનું છે કે પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્યની સામે જો આનો રથ લઈ જાઓ અને પુત્ર મોહ, એટલે પુત્ર જ કહેવાય ને, ભીષ્મનો પુત્ર જ કહેવાય, એટલે કદાચ એમાં મોહમાં પડી જાય અને ગુરુને જોયા પછી કદાચ એને થાય, તેથી એને કાંઈ મોહ ઉત્પન્ન થાય અને મોહ ઉત્પન્ન થાય તો જ હું એને ગીતાનું જ્ઞાન આપી શકું. નહીતર આમને સીધો લડવા મળે ને સીધો ભાગે તો પણ શક્ય નથી. એમ ભગવાન અર્જુને કહે છે કે કુરુ નીતિને જો આ બધા કૌરવોને મેં વિષ્ટિ વખતે અડધા તો લગભગ મારી નાખ્યા છે. હવે ફક્ત તારે નિમિત્ત બનવાનું. કુરુની એટલે કે જે વખતે અહીંયા હસ્તિનાપુરમાં વિષ્ટિ કરવા માટે ભગવાન ગયા અને એ વખતે ભગવાને જે ભાષણ કર્યું બરોબર, તો એ વખતે મોટા ભાગના જે ત્યાં પધારેલા જે રાજાઓ હતા ને એ મોટે ભાગથી મનથી મરી ગયા હતા. એટલે અર્જુનને કહે છે કે આ મેં તને આ અડધા મેં માર્યા છે, બાકીનાને તારે મારી અને તારે યશ મેળવવાનો છે. કારણ કે હું પણ યશોદાનો પુત્ર છું. યશોદા યશ આપનાર, એટલે તારે જો યશ જોતવાનો હોય તો બાકીનાને તારે મારવા પડશે. માટે તું નિમિત્ત બન, સાધન બનીને યુદ્ધ કર. ભગવાનને ખબર જ હતી કે અર્જુનને મોહ થશે અને કુટુંબનો સ્નેહ થયા વગર રહેશે. હું પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્યની સામે રથ જો ઊભો રાખીશ ને તો કુટુંબનો પ્રેમ, કુટુંબનો સ્નેહ, કુટુંબ પ્રત્યેની આત્મીયતા અર્જુનના મનની અંદર આવ્યા વગર રહેવાની નથી. એમ કે કુટુંબ જોયા પછી મમતાવાળો સ્નેહ, એટલે કે કુટુંબને જોયા પછી મમતાવાળો સ્નેહ થઈ જાય છે. ત્યારે કુટુંબના અવગુણો તરફ નજર જતી નથી, પરંતુ આ મારો છે એવો ભાવ રહે છે. તેથી જ ભીષ્મની સામે અહીંયા ભગવાને રથને ઊભો રાખ્યો. કુટુંબ એટલે કે કૌટુંબિક સ્નેહમાં ક્રિયા તથા પદાર્થ, શરીર વગેરેનું તેમાં ભાવનું પ્રાધાન્ય રહે છે. કુટુંબના સ્નેહમાં મૂઢતા, મોહ રહે છે. તેથી કૌરવ તેના કુટુંબી ભાઈઓ છે અને એમાં એને મોહ ઉત્પન્ન થવાનો કે ભાઈ આને મારે મારવા નથી. દુનિયામાં તો ઘણી બધી લડાઈઓ થઈ, ઘણા બધા આવી રીતના અકસ્માતો થતા હોય છે, પણ આપણને કાંઈ થાય? આપણે સવારે નાસ્તો કરવા માટે બેઠા હોય અને પેપરમાં આવે હું કે ભાઈ આજે અમેરિકાની અંદર એક હેલિકોપ્ટર અને પ્લેન એ બે ક્રેશ થયા અને 80 માણસ મરી ગયા. લાય ચા ઈ કે કાંઈ થાય આપણે? 80 માણસ વયા ગયા તો આપણે કાંઈ થતું નથી. બીજું આપણે નીચે પાછું બીજી હેડિંગ આવે કે આવી રીતના કુંભ મેળાની અંદર આવી રીતની હપડાતપડી થતા એની અંદર 50 માણસો મૃત્યુ પામ્યા છે. લાય હું કાંઈ થાય? પણ નીચે એક ત્રીજું વાક્ય હોય છે કે અમદાવાદની અંદર ફલાણી જગ્યાએ અહીંયા એક ભાઈ ગાડી ઉપર જતા હતા અને એનું અકસ્માતે મૃત્યુ થયું. એનું નામ છે મગનભાઈ પેભાભાઈ રાઠોડ. એટલે એ એના હગા કાકાનો દીકરો હોય. શું હોય? હવે અહીંયા એક માણસ અમદાવાદની અંદર એક્સિડન્ટમાં ઓફ થઈ જાય છે એટલે ચાનો કપ બાજુમાં રહી જાય છે. એની સાથે સ્નેહનો સંબંધ છે, ભાવનો સંબંધ છે, આત્મીયતાનો સંબંધ છે. એટલે શું થાય છે? ઘરવાળી કે નાસ્તો તો કરી લ્યો, કે હવે મારે નાસ્તો કરવો. તો આગળ તો તમે કહેતા હતા 80 આમ હેલિકોપ્ટર અને અમેરિકાની અંદર આવી રીતનું પ્લેન ક્રેશ થયા અને નદીની અંદર પડ્યા અને ગઈકાલે જ આવી રીતની ઘટના બની. એ કે કાંઈ વાંધો, લાય ચાનો કપ લાય નહીં, મારે જવાનું છે ને વડલેઠે મોડું થાય છે. એને કાંઈ હૃદયમાં થયું? હૃદયમાં કાંઈ ન થયું. કુંભ મેળામાં 50 જણા આવી રીતના નદીમાં કે સળગીને મરી ગયા, કાંઈ થતું નથી. રેલના અકસ્માતની અંદર જ્યારે રેલ સળગી પડે છે ત્યારે 100-150 એમાં મરી જાય છે. બધું વાંચી ખરા, પણ આપણું હૃદય હલવા માંડે? આપણું હૃદય હલતું નથી. પણ ગામડાની અંદર કોઈ આપણો સ્નેહી, એકદમ આત્મીય
ભલે ની મરણ પથારીએ પડ્યો હોય અને એ જ્યારે જાય ને એના સમાચાર આવે ત્યારે શું થાય? હૃદય આપણું હલે કે નહીં? એટલે આ બધું કહેવાનો અર્થ કે જ્યાં કૌટુંબિક જ્યાં સ્નેહ હોય છે ને ત્યાં માણસને બાકીના ગમે એટલા મરે તો આપણું પાણી હલતું પાણી હલે ના ના ભાઈ એટલા 80 મહિના હવે આપણે આજ બપોરે ખાવું તો ઉપવાસ કરી નાખો થાય અહીંયા એટલે અહીંયા ભગવાન વિચાર કરે છે કે કુટુંબનો સ્નેહ જો અર્જુનને વધે અને આ તો જ પાછો પડે સ્ખલન થાય અને જો પાછો પડે અને કાંઈ પ્રશ્ન પૂછે તો હું એને ગીતા સમજાવું. એટલે આ બધી વાતો બહુ સરસ રીતે આ શ્લોકમાં સમજાવવાનો. ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ અને શ્લોક નંબર 26 એમાં ભગવાને અર્જુનને રથ ઊભો રાખીને કે જોય ભાઈ તું જોઈ લે તારા ગુરુઓને જોઈ લે. એટલે એમાં નજર ફેરવી તો એમાં બધા પિતામહો અને શું કહેવાય પિતામહો ગુરુજનો મામાઓ ભાઈઓ પુત્ર પૌત્ર સગા સંબંધી મિત્રો સુહૃદયો આ બધા એને જોવા મળ્યા. એમ કૃષ્ણ સરળ અને સામાન્ય બની ગયા છે. અત્યારે કેવા છે? નકર તો રથ પાછો લાવત ભાઈ ઓર્ડર તું ક્યાં મારો મીંડો છે શરૂઆતમાં જેમ. પણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સરળ અને સામાન્ય બની ગયા પણ તેની સામે અસ્વસ્થ બોલાય થોડું. સામાન્ય માણસ હોય એની સાથે ભલે હાવ સરળ થઈ ગયો હોય સીધો થઈ ગયો હોય પણ એને અરે ગમે તેમ વાત કરાય નહીં. એમ મોટા માણસો પોતાની મોટાઈ પ્રસ્થાપિત કરતા જ નથી. એ આપણામાં ભળી જાય છે પણ આપણે જો ગાંડપણ કરીએ તો ભગવાન તો અર્જુનમાં ભળી ગયા પણ અર્જુન જો ગાંડપણ કરે તો પ્રશ્ન આવ્યો છે. રથ તો ઊભો રાખ્યો તેના ડાચા જોઈ લો આ અર્જુનનો કેપ હતો. આવું ન બોલાય. એમ ભગવાનની સામે આવું બોલાય કે ભગવાન મારો રથ તમે લઈ જાઓ ને પછી એના ડાચા હું જોઈ લઉં. ડાચામાં પણ ઘણા મુખારવિંદ છે એ ગઈકાલે આપણે જોતા હતા. આ અર્જુનનો કેપ છે આવું ન બોલાય. સાચા હોઈએ તો પણ ન બોલાય. એમ કારણ કે આ ભક્ત હતો ભગવાનનો પણ છતાંય ભગવાન સામે આવી લવારી શરૂ કરી દીધી. એમ અર્જુન કાંઈ જેવો તેવો નથી પાછો. એમ આપણે તો અર્જુન માટે કાંઈ નથી પણ આ વાત બધી ભગવાનની શું કહેવાય ભગવાનના ભક્તની આ બધી વાતો છે. એમ આપણે તો અર્જુન કરતા તો ક્યાંય નાના છીએ. અર્જુન કાંઈ જેવો તેવો નથી. ભગવાન સાથે ન હોય તો પણ અર્જુને ઘણા એકલા હાથે યુદ્ધો જીતા છે. એવી વીરતા એવું પૌરુષ એવો ઉત્સાહ સ્ફૂર્તિ અહીંયા તેની અંદર જોવા મળે છે. આવો મોટો માણસ થઈ અને ગમે તેવી ભાષાની શરૂઆત કરી દીધી. આવા મોટા માણસે આવી રીતની હલકી ભાષા બોલાય નહીં કે આના ડાચા હું જોઈ લઉં એ હલકી ભાષા છે. ભગવાન મારો રથ મધ્ય ભાગમાં લઈ જાઓ એટલે એ પણ હલકી ભાષા છે. મેં શંખ વગાડ્યો એટલે આ બધા કૌરવના હૃદય ફાટી ગયા. આ બધી હલકી ભાષા છે. ગમે તેટલા માણસ મોટો થાય પણ એણે હલકી ભાષા બોલવી જોઈએ નહીં. એમ વ્યાસ લખે છે સેનયોર ઉભયોર મધ્યે નાનકડી વાત છે પણ ભગવાનથી આ સહન ન થાય. મેલા કપડાવાળો ગમે ત્યાં બેસી જાય પણ જેમના શુભ્ર અને સ્વચ્છ વસ્ત્રો છે ને એ બેહવામાં બહુ ધ્યાન રાખે. આપણે 2-3 દિવસ કપડાં પહેરેલા હોય અને કદાચ ખુરશીની લાઈન હોય ને આવતા હવે સીધા બેસી જાય તો આપણે ખબર છે કે આને સાંજે કાઢવાના જ છે બરાબર ને એટલે કાંઈ જોવે નહીં પણ પહેલી વાર ટાઈટ હરકા કરીને પોતું ગોતે ભાઈ ક્યાંય છે ઓલું લુવાનું તો કેમ છે તો કે ખુરશી ઉપર બેવું છે ને હું કપડાં નવા ટાઈટ છે કેવા. એટલે જેનો કપડામાં ડાઘ પડ્યો નથી અથવા એકદમ સ્વચ્છ અને સફેદ કપડાવાળો બેસતી વખતે પણ જો આમ જોતો હોય તો આ તો અર્જુન છે ભાઈ. અર્જુનના દિલમાં અથવા મનમાં આવો ડાઘ થોડોક દેખાય છે. ભગવાનને આ ડાઘ પણ કાઢવાનો છે. અહીંયા અર્જુનના જીવનમાં એટલે કે બહુ જ ફરક પડે છે. નાના માણસની મોટી ભૂલ જેટલું નુકસાન કરે છે પણ મોટા માણસની નાની ભૂલ ખૂબ મોટું નુકસાન કરે. મોટો માણસ હોય એની નાની એવી ભૂલ થઈ ગઈ હોય તો ઘણું નુકસાન થાય. નાના માણસની મોટી ભૂલ થાય તો સમાજમાં કોઈ એના અમુક કાંઈ કે કાંઈ વાંધો ન આવે એને હવે ક્યાં કાદવમાં પીડો છે તો બોલે. પણ મોટા માણસની જો કાંઈ ભૂલ થઈ જાય તો એ લોકો અથવા સમાજ એની નોંધ લે છે. અર્જુન હીરાનું ત્રાજુ છે. કેવું? કોલસાનું ત્રાજુ નથી કે શાકભાજીનું ત્રાજુ નથી. નાખ 2 બોર નાખ વધારે આપણે શું કહીએ કે 2 સિંગું એ ક્યાં હાલે? શાકભાજીના ત્રાજવામાં હાલે
પણ હીરાના ત્રાજવામાં ગયા હોય હીરા લેવા માટે કોઈ મોટી ઓફિસમાં, અને આપણે લેવાના હોય અને બરોબર એને કાચનું બરોબર રાખીને વજન કરીને આપણે બે નાખ, 2 હીરા નાખી છે, હાલે ત્યાં હાલે. અર્જુન છે ને એ હીરાનું ત્રાજુ છે, કોલસાનું કે શાકભાજીનું ત્રાજુ નથી. એટલે કોલસાના ત્રાજવામાં તો ગમે એટલા ડાઘા પડે તોય વાંધો નહીં, પણ આ તો હીરાનું ત્રાજુ છે. એમ કે અહીંયા અર્જુનના જીવનમાં ઘણું છે. અર્જુન હીરાનું ત્રાજુ છે, કોલસાનું નહીં, શાકભાજીનું ત્રાજુ નથી. તેમાં પવનની લહેર પણ આવે તો પણ ખબર પડી જાય. હીરાનું ત્રાજુ હોય ને એમાં તમે જોઈએ, હીરા લેવા જાવ કે વજન કરતો ને કાંટી ઉપર, ત્યારે કાચ બંધ કરીને કરે, પવન પણ લાગવો જોઈએ. કારણ કે હીરાની કિંમત કેટલી બધી, એકાદો હીરો પણ જો આમ વધઘટ થાય તો લાખો રૂપિયાની નુકસાની માણસને થઈ જાય છે. એટલે અહીંયા આ મોટો માણસ છે, મોટો માણસ જો નાની ભૂલ કરે તો એ દેખાય અને એ સમાજને પણ નુકસાન થાય. પણ નાનો માણસ મોટી ભૂલ કરે તો જાવા, એ ભાઈ એ નાનો માણસ છે, જાવા દો ને. આપણે કહેતા એ ભાઈ નાનો માણસ છે ભાઈ, એને જાવા દો. પણ મોટા માણસ ભૂલ નાની એવી કરી હોય ને તો પણ માણસ કરે છે. એટલે કે આ હીરાનું ત્રાજુ છે. તેથી ભગવાન જોવે છે કે આની અંદર થોડો સૂક્ષ્મ અહંકાર આવ્યો, લાંબો કાંઈ નથી પણ થોડો સૂક્ષ્મ. એમ જેટલી જેટલી મહત્તા વધે તેની સાથે સાથે માણસે સાવધાન અને જાગૃત, જેમ જેમ મોટો માણસ થાય, જ્ઞાનની અંદર છે, વિદ્યાની અંદર છે, સંપત્તિની અંદર છે, બરોબર, સંસ્કારની અંદર છે, આમાં જેમ જેમ માણસ આગળ વધતો જાય ને એમ એમ એણે એકદમ સાવધાની થઈને સમાજમાં ડગલું મૂકવું જોઈએ. એમ જેટલી જેટલી મહત્તા વધે તેની સાથે સાવધાની, જાગૃત જો ન રહીએ તો સૂક્ષ્મ અહંકાર માણસની અંદર પેસી જાય. સાવધાન ન રહીને જાગૃત ન રહીએ તો આવા ઘણા બધા નાના નાના અહંકારો માણસની અંદર આવી જાય છે. એટલે તેથી પડતા વાર ન લાગે. ઘણા મોટા મોટા માણસો એટલે કે ઊંધા માથે પસડાય છે. એટલે ત્યાં જ આવી રીતનો અહંકાર પેસી જાય છે. મહત્વ તો મળે જ. ભગવાનને સારથી બનાવો. હનુમાનજી ધજા ઉપર બેઠા હોય એટલે મહત્વ તો મળવાનું છે, પણ આ 2 જણાને ધ્યાનમાં રાખ્યા વગર મારા શંખથી અહીંયા કૌરવોના હાડા ગગડી ગયા છે. મેં આવી રીતનો ભગવાનને ઓર્ડર માર્યો એટલે ભગવાન પણ સેનાની મધ્ય ભાગમાં મારો રથ લઈ ગયા. આ જે અવાજ છે ને એ અવાજ કોના લીધે છે કે તારો સારથી આગળ બેઠો છે ને એને લીધે છે. તારે ધજા ઉપર ભગવાન આવી રીતના હનુમાનજી આવીને બેઠા છે. એ 2 મહાન શક્તિઓ બેઠી છે, તેથી તારી આ શક્તિ બધી કામ કરે છે, પણ એ તું ભૂલી ગયો. આવું ભગવાન પાછું વાળું જરીક જોવે છે કે અર્જુનના મનમાં તો મોટો કેપ સડતો હોય એવું લાગે. હું અહીંયા બેઠો છું, ઉપર હનુમાનજી બેઠા છે, એ બેને સાઈડમાં રાખીને કહે છે કે મેં શંખ વગાડ્યો એટલે કૌરવોના હૃદયો ચીરાય ગયા. ભાઈ તારો કદાચ અંદરથી રામ ભયો જાય ને તો ગમે એવો શંખ અહીંયા વગાડીને તોય કાંઈ કૌરવના હાડા ગગડતા નથી. એટલે અહીંયા આ શક્તિઓને ધ્યાનમાં રાખી અને જે માણસ કરે છે ને એને આવી રીતના ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, મારો ભક્ત છે, ઘણા મોટા એણે કામ મારા વગર પણ હારા કામ કર્યા છે, પણ એનો અહમ જે છે ને ઈગો મારે દૂર કરવો જોઈએ. સામાન્ય માણસને પણ થઈ જાય છે અને ત્યારે મહત્તા મળે સંભાળવાનું હોય છે. હું હોય તો હોય, આપણે હોય તો મારા શંખના ધ્વનિથી કૌરવના હૃદયો ચીરાઈ ગયા, આવું થવા લાગે. હું હોય તો હોય, ભાઈ આપણા શંખના નાદથી આવું બધું થવા માંડે, કોલર મંડે ટાઈટ થાય. પણ અહીંયા સામાન્ય માણસને પણ આવું થઈ જાય છે અને એટલે કે વાંદર વેડાની જેમ કૂદાકૂદ કરે છે. એટલે કે તીર્થકરો થયા, અવતારો થયા, મહાપુરુષો થયા, સંતો થયા, ભક્તો થયા, તેના વાંગમયનો સાથે રાખી અને માણસે અભ્યાસ કરવો જોઈએ. તારું આમાં કાંઈ નથી, તું કૂદાકૂદ કરે એમાં કાંઈ તારું નથી, પણ તું આવી રીતના મહાપુરુષના જે વાંગમય છે એનો અભ્યાસ કરીને તારે કરવું. એમાં તોફાન શું, અહંકાર શું, ડંપાસ શું? અર્જુન જેવો માણસ થોડો નીચો આવ્યો તો કેટલી ગડબડ થાય. આવો મોટો માણસ નીચો થોડોક આવ્યો તો ગડબડ. અર્જુન સંપૂર્ણ સમર્પિત માણસ છે, આ સામાન્ય વાત નથી. 10મા અધ્યાયમાં ભગવાન પોતે જ કહે છે કે પાંડવા નામ ધનંજય. શું કહે છે? ઘેરે જઈને 10મો અધ્યાય ખોલીને જોયો, એમાં ભગવાને જે વિભૂતિઓનું વર્ણન કર્યું છે ને એમાં ભગવાને અહીં કીધું છે કે પાંડવા નામ ધનંજય.
બધી વિભૂતિઓનું વર્ણન કર્યું છે. 10મા અધ્યાયમાં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે કે નદીઓમાં ગંગા, પર્વતોમાં હિમાલય, જળાશયોમાં સાગર, વૃક્ષમાં પીપળો, તેમ પાંડવોમાં ધનંજય હું છું. એટલે અહીંયા વિભૂતિની લાઈનની અંદર અર્જુનને બેસાડી દીધો છે. નકર પાંડવોની અંદર અહીંયા ધર્મરાજ યુધિષ્ઠિર તો મોટા હતા, પણ અહીંયા એનું નામ લીધું નથી. પાંડવા નામ ધનંજય એવું શબ્દ બોલ્યા છે. નકર પાંડવા નામ યુધિષ્ઠિર આવું ભગવાનને લખવું જોઈએ, પણ ભગવાને આવું લખ્યું ને આવું બોલ્યા નહીં. શા માટે? તો કે અર્જુન અહીંયા નાનો હતો, એના કરતાં ભીમ પણ મોટો હતો, યુધિષ્ઠિર પણ મોટા હતા, પણ અહીંયા પાંડવા નામ ધનંજય શા માટે? તો કે ભગવાનને અર્જુન ઉપર આંતરડાનો અને હૃદયનો પ્રેમ છે. પાંડવોમાં બીજા નહીં, અર્જુન મારી વિભૂતિ છે, આમ ભગવાન પોતે જ પોતાના મોઢાથી બોલે છે. પાંડવોમાં અર્જુન એનો અર્થ યુધિષ્ઠિર નહીં, ભીમ નહીં, સહદેવ નહીં, નકુળ, ચારમાંથી એકાય નહીં. પણ પાંડવા નામ ધનંજય ફક્ત પાર્થ જ હોઈ શકે છે, આવું ભગવાન એકદમ કહે છે ગીતાની અંદર. આનું કારણ યુધિષ્ઠિરને નરોવા કુંજરો કરાવતા કૃષ્ણના નાકે દમ આવી ગયો. હું અહીંયા કહે છે કે યુધિષ્ઠિર અહીંયા મારી વિભૂતિ નથી. શા માટે? તો કે જે વખતે દ્રોણાચાર્યને જ્યારે મારવાના હતા, બરોબર ને, અને દ્રોણાચાર્ય ન મરે તો કોઈ દિવસ યુદ્ધની અંદર પાંડવોનો વિજય થાય નહીં. જ્યાં સુધી અહીંયા શું કહેવાય મેદાનની અંદર અહીંયા દ્રોણાચાર્ય છે ત્યાં સુધી પાંડવનો વિજય અશક્ય છે. ભગવાન વિચાર કરે છે કે આ મહાત્મા જો મૃત્યુ પામે ને તો જ પાંડવોનો વિજય છે ને તો જ હું ધર્મ રાજ્યની સ્થાપના કરી શકીશ, આવું ભગવાનના મનની અંદર હતું. તેથી અહીંયા ભગવાન એક યુક્તિ કરે છે, કારણ કે અહીંયા દ્રોણાચાર્યને વધારામાં પુત્ર મોહ હતો, અસ્વસ્થતા ઉપર એટલો મોહ હતો અને એના જ લીધે એ લડતા હતા. અને આ મોહ જો છૂટે કેવી રીતે? તો કે અસ્વસ્થતામાં મરાયો છે એવું જો અહીંયા દ્રોણના કાન પાસે કોઈ મૂકી દે ને તો અહીંયા દ્રોણનો જે અસ્વસ્થતા ઉપરનો જે મોહ છે ને એ મોહ એનો ચાલ્યો જાય, હથિયાર હેઠા મૂકી દે અને પછી હથિયાર હાથમાં લેશે. આ મહાત્માને મારવાના હોય ને તો અહીંયા આ બધું કરવું પડે એવું ભગવાન વિચારતા હતા. તેથી ભગવાન અહીંયા અર્જુનને કહેશે કે બનાવટી એકવાર હાથીને તું મારી દે, અને એ હાથીનું નામ અસ્વસ્થતામાં છે, એમ કરીને હાથીને મારે છે. અને માર્યા પછી ભીમ હાથમાં ગદા લઈ અને ભગવાન કહે છે કે જોર જોરથી બોલ કે અસ્વસ્થતામાં મૃત્યુ પામ્યું. હવે આ વાત દ્રોણાચાર્યના કાનમાં જાય છે. એ કે આ ભીમ ગમે એવું બોલે તો આપણે કાંઈ એની વાત સાંભળ, આ તો ઘણી વાર જૂઠું બોલ્યો છે. એ કે આ જૂઠું બોલતો હોય તો હું કાંઈ એની વાત માનવા તૈયાર નથી. આ કુરુક્ષેત્રના મેદાનમાં એક જ એવો મહાપુરુષ છે કે જે કોઈ દી અસત્ય બોલ્યો નથી. એની પાસે હું જાઉં અને એ જો કે અસ્વસ્થતામાં મરાણો એ મારો પુત્ર છે કે કોઈ પશુ છે, એ જો મને જો ચોખવટ કરે ને તો જ મારું સંશય દૂર થાય. એટલે અહીંયા કોની પાસે આવે છે? દ્રોણાચાર્ય કે ભાઈ આ અવાજ હું સાંભળું છું ભીમના મોઢેથી, એનું શું છે? એ કે વિચાર કરે છે કે એને તો ખબર હતી કે હાથી મરાયો છે, ખરેખર અહીંયા અસ્વસ્થતામાં મરાયો પુત્ર મરાયો નથી. એ તો 100% યુધિષ્ઠિરને ખબર હતી જ. પણ અહીંયા દ્રોણાચાર્ય પૂછે છે વારંવાર, એના મોઢામાંથી જીભ ઉપડતી નથી કે હું અસત્ય કોઈ દી બોલી શકતો નથી. ભગવાનની નજર અહીંયા યુધિષ્ઠિર ઉપર જાય છે કે આ ભલે મોટો ભાઈ રહ્યો, ધર્મની મોટી પૂંછડી લઈને સમાજમાં ભલે ફરતો હોય, પણ અત્યારે ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે દ્રોણાચાર્ય મરવા જ જોઈ. અને આ જો રસ્તામાંથી કાંટો દૂર ન થાય ને તો ધર્મ રાજ્યની સ્થાપના થઈ શકવાની નથી. એટલે ભગવાન સીધું અહીંયા યુધિષ્ઠિરને કહેશે કે તમે હા તો કયો. એ કે હું મરું તોય અસત્ય બોલવાનો નથી. ભગવાનને પરસેવો છૂટી ગયો અહીંયા યુધિષ્ઠિરના મોઢેથી. અહીંયા અસ્વસ્થતામાં હતો કહેવા ખાલી આટલો શબ્દ બોલવાનો હતો ને તો ભગવાનને પરસેવો છૂટી ગયો, ત્યાં સુધી બોલો હા પાડે નહીં. અને અંતે પછી એમ કહે છે તમે કહો છો તો નરોવા કુંજરો હું હળવે જેમ તારે અડધું સત્ય બોલવું હોય તો અડધું સત્ય, પણ મોઢામાંથી કાંઈક ફાઇટ એમ કે નકર આ દ્રોણાચાર્ય આગળ બધાને ખલાસ કરી નાખશે. એટલે કહેવાનો અર્થ કે અહીંયા
પાંડવા નામ ધનંજય ભગવાન શા માટે બોલે છે કે અહીંયા યુધિષ્ઠિરને નરોવા કુંજો કરોતા ભગવાન કૃષ્ણને પરસેવોને નાકે દમ આવી ગયો છે. એ ભગવાન કહે છે મને એને દમ એટલે મારો એ પાંડવા એટલે મારી વિભૂતિમાં એ માણસ બેહતો નથી. ગમે એટલો ધર્મ ઉપર ચાલવાવાળો હોય, ગમે એટલું સત્ય બોલતો હોય, પણ અત્યારે આ બહુ જરૂરી છે. એમાં એને બહુ વિલંબ કર્યો છે એટલે એનું નામ આવે નહીં. અને અહીંયા પાંડવા નામ ધનંજય શા માટે? ડુ ઓર ડાય. આપણે કહીએ ને કે આપણે કોઈ પણ વાક્ય કોઈ પણ બોલે તો કોઈ પણ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન થવો જોઈએ નહીં. એ અર્જુન માટે અહીંયા હતું. એમ અહીંયા અર્જુને કીધું કે ભાઈ પિતામહ ભીષ્મ પણ મરવા જોઈએ અને તારે શિખંડીને વચ્ચે રાખીને લડવાનો કાંઈ વાંધો નહીં. ભગવાન તમે કીધું એ પ્રમાણે કરવા. નકર સાવણીમાં તો ઊંચા નીચો થતો હતો કે સ્ત્રીને આગળ રાખીને લડે તો આ ક્ષત્રિય બધે આવા છે ને તેમ છે ને એમ કરીને ભાગતો હતો. પણ ભગવાને કીધું ભાઈ તારે આ જ કરવાનું. શું કહે છે? ભગવાને કીધું આવતીકાલે તારે અહીંયા રથની અંદર શિખંડીને ઊભી રાખી અને તારે યુદ્ધ કરવાનું. કાંઈ વાંધો નહીં ભગવાન તમે તે જે કહેશો તે કરશું. આ બે ભાઈમાં આટલો ફરક, યુધિષ્ઠિરમાં અને અર્જુનમાં આટલો ફરક. ભગવાન કે મને અર્જુન ઉપર આંતરડાનો પ્રેમ એટલા માટે છે કે એણે મેં જ્યારે જે વસ્તુ જ્યારે જે સમયે કીધી ને એ વખતે એણે કોઈ દી સામો પ્રશ્ન કર્યો નથી. અહીં તો ભગવાન સામે ઊભા છે અને ભગવાન બોલાવવા માટે પ્રયત્ન કરે છે. સત્ય તો સામે ઊભું જ છે. કૃષ્ણ એટલે સત્ય. એ સત્ય સામે યુધિષ્ઠિરને સામે ઊભું છે પણ એ સત્ય એ બોલવા તૈયાર, અસત્ય બોલવા તૈયાર નથી. તો બીજું સત્ય ક્યાં ગોતવા જાવ? સામે સત્ય ઊભું છે અને એ જો તમને કહેતું હોય કે તારે આ કરવાનું છે પણ છતાંય માણસ જો કરવા તૈયાર ન થાય તો ભગવાન કાંઈ પાંડવા નામ યુધિષ્ઠિર બોલે નહીં. ભગવાને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર હજારો વર્ષ સુધી યાદ રહીને એવા એક નામનો ઉમેરો કરી દીધો અને બધી જ વિભૂતિમાં 10મા અધ્યાયની અંદર પાંડવા નામ ધનંજય અહીંયા ભગવાને આટલા જ માટે કીધું છે. એટલે કહેવાનો અર્થ કે પાંડવોની અંદર બીજા એકેય નહીં, ભીમ નહીં, સહદેવ નહીં, નકુલ નહીં, યુધિ કોઈ નહીં, પણ અર્જુન એ મારી વિભૂતિ છે. આ બધી વાતો છે. આનું કારણ યુધિષ્ઠિરને નરોવા કુંજરો કરાવતા કૃષ્ણના નાકમાં દમ આવ્યો છે. કોઈ વાતે યુધિષ્ઠિર આ બોલવા તૈયાર જ થતો નથી. હું નાકે દમ આવી. તો મહાભારત વાંચો તો ખબર પડે. આપણે તો ખાલી નરોવા કુંજર એક શબ્દ વાંચ્યો છે ગમે ત્યાં જાય એટલે આ વાત આપણને ખબર છે. પણ આખું મહાભારત વાંચો ને તો એ બેયનો જે સંવાદ થયો છે ને કૃષ્ણ અને યુધિષ્ઠિરનો એ વાંચવા જેવો છે. મહાભારત હોય તો વાંચી લેજો કે ભગવાનને કેટલો પરસેવો યુધિષ્ઠિરે છૂટવાડી દીધો. ત્યારે માંડ એની કે બોલું ખરું પણ અર્ધ સત્ય બોલું. એ કે ભાઈ અર્ધ સત્ય તો અર્ધ સત્ય પણ મોઢામાંથી ફાટતું તો આ મહાત્મા મરશે. એ કે નકર આ મહાત્મા મરવાનો નથી. એમ કહેવાનો અર્થ એટલે કે હું સત્યવાદી છું. પાછો દલીલ કેવી કરે છે ભગવાનને? હું સત્યવાદી છું, સત્યો સિવાય હું કાંઈ બોલવાનો નથી. જાઓ મેદાનમાંથી. હું આ તો પછી એના બોલ છે કોના? યુધિષ્ઠિરના. કે હું સત્યવાદી છું, સત્ય સિવાય કંઈ બોલતો નથી. ભીષ્મ જેમ પોતાની પ્રતિજ્ઞા તોડે નહીં, જેમ થવું હોય તેમ થાય, પણ પક્ષનું જે થવું હોય થાય. હું પણ મારી પ્રતિજ્ઞા તોડવા તૈયાર. હું સત્ય બોલવા માટે આવી રીતનો છું, હું તોડીશ નહીં. ભગવાન કે તોડ, અત્યારે તોડવાનો સમય આવી ગયો છે. એ તો મહાભારત ઘેર જઈને વાંચજો, એમાં કેટલી દલીલ કરી છે ને યુધિષ્ઠિરે. ત્યારે ભગવાનને ખરેખર પરસેવો છૂટી ગયો. આપણે ત્યાં બોલીએ છીએ પણ એને ખરેખર પરસેવો છૂટી ગયો. કર્ણની પ્રતિજ્ઞા પણ એવી, બરાબર ને? આ બધાને આવી રીતનો કહેવાનો અર્થ કે અહીંયા જ્યારે જરૂર પડી અને ભગવાનને અર્જુને જ્યારે કીધું ને ત્યારે ભગવાનને સામો પ્રશ્ન કર્યો નથી. બસ હું કરીશ, તમે કીધું એટલે પૂરું, મારા માટે તમે સર્વસ્વ છો. એટલે પાંડવા નામ ધનંજય છે. યુધિષ્ઠિરનું એટલું ભાગ્ય કે મહેનતે કૃષ્ણનું માની ગયો. યુધિષ્ઠિરનું એટલો ભાગશાળી યુધિષ્ઠિર એટલો ખરો કે મહેનતે ભલે ભગવાનને પરસેવો છૂટી ગયો પણ માની તો ગયો. અર્ધ સત્ય તો અર્ધ સત્ય, પણ યુધિષ્ઠિરે માન્ય તો કર્યું. જેમ કે મહેનત કૃષ્ણનું માની ગયો, અડધું પડધું તો નરોવા કુંજરો તો બોલી ગયો. યુધિષ્ઠિરની પણ આ કચાશ હતી. કૃષ્ણ કહે એટલે બસ આવું એને લાગવું જોઈએ. કૃષ્ણ કહે એટલે મારા માટે બ્રહ્મ વાક્ય જ હોય, એ મારા હિત માટે જ કહેતા હોય. પણ એની અમે દલીલ કરાય ને. યુધિષ્ઠિરે તો મોટી દલીલો બહુ કરી છે. એમ કે
એટલે કે એટલે એ પાંડવા નામ યુધિષ્ઠિર કોઈ દી થઈ શકે નહીં. દલીલ કરવા વાળો કોઈ દી કાંઈ ભગવાનનો ભક્ત બની શકે સત્ય ઉપર હોય. પણ આ યુધિષ્ઠિરની પણ આ કચાશ હતી. કૃષ્ણ કે એટલે બસ ખલાસ, પછી કંઈ દલીલ કે કાંઈ કહેવાનું હોય જ નહીં. ભગવાન જ સામે ઊભા છે, પછી સત્ય બીજે ક્યાં ગોતવા જવાનું? ભગવાન જ કહે છે ને, ભગવાન સત્ય સામે ઊભું છે અને બીજું ક્યાં ગોતવાનું. પણ યુધિષ્ઠિર કહે હું તો સત્ય સિવાય કાંઈ બોલતો નથી, પણ સત્ય સામે ઊભું છે કહે છે. ભગવાન અંદર બેઠો છે અને આપણે બહાર ગોતામાં ખાઈ છે. ક્યાં ભગવાન બેઠો છે? આપણે આકાશમાં જઈને, મંદિરમાં જઈને, તીર્થક્ષેત્ર ઉપર જઈને ગોથા મારે જ રાખવાની. અંદર ક્યાં છે? સર્વસ્ય ચાહમ હૃદયસન્ની વિષ્ટો. આગળ આવશે બધું 15મા અધ્યાયમાં કે ભગવાન આપણા હૃદયમાં બેઠો છે અને આપણે ચારે બાજુ ગોથા મારતા રહેલા સંયમ. ભગવાન અંદર બેઠો છે અને આપણા બહાર ગોતવામાં ઊંચા જ આવતા નથી. ભગવાન પ્રત્યક્ષ સામે ઊભા છે, પણ આ સ્વીકારવા તૈયાર સામે જ ઊભો છે ભગવાન. એમ પછી તારે બીજું પ્રતિજ્ઞા ક્યાં રહે? હવે આવડો મોટો માણસ ઊભો. આ બધું દોડડાપણ છે યુધિષ્ઠિરનું. કેવું? આ બધું યુધિષ્ઠિરનું દોડડાપણ છે. આપણા માટે વંદનીય છે, પણ ભગવાન માટે તો એનું દોડડાપણ, આપણા માટે તો એ મહાન જ છે. હો ભાઈ, ક્યાંક યુધિષ્ઠિર વિશે આપણું ક્યાંક બીજું કાંઈ થાય ને, આપણા માટે તો એ મહાન, પણ ભગવાન માટે એ કેટલું આવી રીતનું ભગવાનને આવી રીતનો પરસેવો ચડાવ્યો. ભગવાન માટે થોડુંક અઘરું છે. આ બધું દોડડાપણ છે. યુધિષ્ઠિર આપણા માટે વંદનીય છે, યુધિષ્ઠિર આપણા માટે આદરણીય છે. આ પણ કૃષ્ણ જોડે જ્યારે ઊભા હોય ત્યારે યુધિષ્ઠિરે એના અહીંયા નાનું બટકીને જે પ્રમાણે કેને એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ કરતા નથી. એમ અહીં બહુ સરસ રીતે સમજાવે છે. અર્જુન જેટલી સમર્પણની ભાવના હોત તો ભગવાનને ખબર હતી કે પાંડવોમાં યુધિષ્ઠિર મોટા છે, તેથી હું બોલી જાત. પણ એ સમર્પણ, અર્જુન જેટલી સમર્પણ શક્તિ અહીંયા યુધિષ્ઠિરમાં હતી નહીં. નકર ભગવાન વિચારે કે પાંડવોમાં મોટો ભાઈ તો યુધિષ્ઠિર છે, તેથી મારે અહીંયા જ્યારે આવી રીતની વિભૂતિનું વર્ણન કરવું હોય ને ત્યારે મારે યુધિષ્ઠિરને લખવું જોઈએ. પણ એ એટલો સમર્પિત હતો નહીં, તેથી પાંડવમાં અહીંયા અર્જુનનું નામ છે. એમ કે એટલે કે પાંડવા નામ ધનંજય થયું, કારણ ભગવાને કહ્યું બસ પતી ગયું, પછી મારે કાંઈ દલીલ કરવાની નથી. ભગવાને કીધું એટલે કામ પૂરું, પછી ગમે તે કરવાનું હોય ને તો એ કરવા માટે તૈયાર. એમ બસ પતી ગયું. દ્રોણાચાર્ય સામેના પક્ષના છે, તે ખલાસ થવા જોઈએ. એક વાત, બીજી વાત ખોટી. આમ ભગવાને કીધું એટલે માની જ ગયો ભાઈ, વાત બધી સાચી. ભગવાન રથ મધ્યમાં લાવે છે અને કહે છે કે ઉવાચ પાર્થ પશ્યતા સમવેતા કુરુનીતા. આમ ભગવાને અર્જુન પાર્થને કહ્યું, પણ કુરુને જોયા નહીં અને સગા સંબંધીને શું કહેવાય અર્જુન જોવા. ખરેખર એને કુરુને જોવા માટે ભગવાને કીધું હતું, પણ કુરુને જોવાને બદલે મામા કોણ છે, સસરા કોણ છે ને સૂર્યોદય કોણ છે, આ બધાને જોવા લાગ્યો. એટલે ભગવાને કીધું કાંઈ અને અર્જુન જોવા લાગ્યો બીજું કાંઈ. બરોબર? એટલે આપણે કહીએ ને અખા ભગતે શું કીધું કાંઈ અને કર્યું આંખનું કાજળ ગાલે ખીસ્યું. એમ બરોબર ને? આ બધું છે. ભગવાને રથમાં એટલે કે મધ્યમાં આવે છે અને કહે છે કે ઉવાચ પાર્થ પશ્યાન સમવેતા કુળ. તું કુરુ નીતિને જો, કુરુ કુળની અંદર જે જન્મેલા જે છે ને એના સામે ખાલી તારી દ્રષ્ટિ હોવી જોઈએ. કુરુ નીતિ, કુરુને જોયા નહીં અને સગા સંબંધી રાજાઓને જોવા લાગ્યો. એમાં દ્રષ્ટિભેદ છે. સામે શત્રુ ઊભા છે, ગમે તેવા સારા હશે પણ ખોટા પક્ષે ઊભા છે. શું છે? શત્રુ સામે ઊભા છે, સારા હશે, ગમે તેવા સારા ગુણ છે, પણ ક્યાં ઊભા છે? શત્રુ પક્ષે, આપણી સામે ઊભા છે. એટલે એમાં તારે કાંઈ બહુ વિચાર કરવાનો નહીં. કુરુ નથી એટલે કુરુને જોયા નહીં અને સગા સંબંધી રાજાઓને જોવા લાગ્યો. દ્રષ્ટિ ભેદ થયો. સામે શત્રુ ઊભા છે, ગમે તેવા સારા હશે પણ ખોટા પક્ષે ઊભા છે. સંસ્કૃતિ અને ધર્મને હાનિ કરે ને એવા બધા સામે પક્ષે ઊભા છે. એટલે તારે આ વિચાર કરી લેવો જોઈએ. આનાથી સૃષ્ટિને ઘણું મોટું નુકસાન થવાનું છે. તું તો બધા સસરા જોવા લાગ્યો ને મામા જોવા લાગ્યો ને સૂર્યોદય જોવા લાગ્યો ને આવું બધું. મેં તો તને કીધું તું કુરુ નીતિ જો ભાઈ. કુરુકુળની અંદર જે જન્મેલા છે ને એમાંની સામે તું દ્રષ્ટિ
કહે તો તારી દ્રષ્ટિપાત થયો છે, તું આજે બીજી જગ્યાએ નજર નાખતો રહેલો છે. પણ થોડો ઘણો પણ આગળ પાછળ થયો તે કેટલી ગડબડ થાય છે. અર્જુન જેવો અર્જુન માણસ ઢીલો થઈ ગયો છે અને ભગવાનને ઢીલો પણ કર્યો છે. થોડો ભગવાને પણ એને ઢીલો તો કરવાનો હતો ને, એટલે ભગવાને ઢીલો પણ કર્યો છે. રજ માત્ર પણ અહમ ન ચાલે. ભક્ત જેને થવું હોય ને, ભગવાનના જેને બનવાનું હોય ને, તો એને રજ માત્ર પણ સૂક્ષ્મ અહમ પણ ચાલે નહીં. એ ભગવાનને કહ્યું. આવું કોણ કરે છે? હું તો કરું છું ને. આવા કાળમાં કોઈ કરતું નથી. ખલાસ દુનિયાને ખબર નહીં પડે, પણ ભગવાન નાનામાં નાનો અહમ આપણો પકડી પડે છે. સાત્વિકતામાં આવ્યા પછી બહુ જાગૃત રહેવાનું છે. ઘણીવાર માણસને સાત્વિક અહંકાર આવે તે પણ ભગવાનથી છૂપો રહેતો. ઘણીવાર સાત્વિક સારું કામ કર્યું હોય ને તોય આપણે કહીએ ફલાણી જગ્યાએ હું ગયો હતો ને ભાઈ, ત્યાં અમે આટલું 2 દિવસ સુધી ગૌશાળામાં રહ્યો ને, અને બધું ગાયોને ઘાસ છે, આ છે. થોડું ઘણું કર્યું હોય તો આપણાથી રહી શકાતું નથી. એટલે એ સૂક્ષ્મ અહંકાર કહેવાય. સાત્વિક અહંકાર ખરો, પણ એવો પણ ભક્તિ માર્ગમાં અડચણ રૂપ છે, એમ આપણું શાસ્ત્ર કહે છે. ભક્તિ માર્ગની અંદર નાનામાં નાનો જો સાત્વિક અહંકાર હશે ને તો પણ એ અડચણ રૂપ થાય છે. તેથી નિષ્કામ કર્મયોગ અહીં ભગવાન આપને સમજાવે છે કે સાત્વિક કાર્યમાં પણ અહંકાર રાખવો જોઈએ નહીં. કારણ કે હું જે કાંઈ સાત્વિક કાર્ય કરું છું ને એ ભગવાન મને નિમિત્ત બનાવે છે. કામ તો થવાનું છે. હું કદાચ કામ નહીં કરું ને તો કામ તો બીજો કરવાનો ને કરવાનો જ. એ કોઈ ભગવાનને ગમે તે નિમિત્ત બનાવીને ભગવાને તો ધર્મ રાજ્યની સ્થાપના મધ્યે ભગવાનને તરત જ ખબર પડી ગઈ છે કે અર્જુનના મનની અંદર થોડો સૂક્ષ્મ પણ અહંકાર આવી ગયો છે. એ સૂક્ષ્મ અહંકારને જો કાઢવાનો હશે ને તો મારે એને અહીંયા સેનાની મધ્યની અંદર અહીંયા પિતામહ ભીષ્મ અને આ બધા છે એ કુરુનીતિને જોવે અને હૃદયમાં કાંઈ ફેરફાર પડે તો મારે આગળનું જે કાંઈ કામ કરવાનું છે ને એ હું કરી શકત. તેથી આ શ્લોકની અંદર શું કહે છે? તત્ર પશ્યા સ્થિતાન પાર્થ પિતૃનાથ પિતામહાન આચાર્યાન માતુલાન ભાતॄન પૌત્રાન સખીન તથા સ્વસુરાન સુરદય ચેવ સેનયોરુભયોરપી તાન સમીક્ષં ચ કૌન્તેય સર્વાન બંધો નવસ્થિતા. આ શ્લોકની અંદર વેદવ્યાસ લખે છે અને અર્જુન અત્યારે બધા સગા સંબંધીઓને જોવે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. પિતાઓને જોયા, પિતામહોને જોયા, ગુરુઓને જોયા, મામાઓને જોયા, ભાઈઓને જોયા, પુત્રોને જોયા, પૌત્રોને જોયા, તેમજ મિત્રોને, સસરાઓને અને સુહૃદયોને પણ અર્જુને જોયા. એવું અહીંયા વેદવ્યાસ લખે છે. અને અર્જુન આવી રીતનું ભગવાન જે પ્રમાણે કુરુનીતિની વાત કરે છે એ પ્રમાણે બધા સગા સંબંધી અને મિત્રોને જોવે છે. આગળના શ્લોકની અંદર પોતાના બધાના કુટુંબોને જોયા પછી અર્જુને શું કર્યું? આ બધા કુટુંબની તો એને જોઈ લીધા અને પછી અર્જુને શું કીધું? તો એ બહુ સરસ રીતે શું કહેવાય વેદવ્યાસ એનું વર્ણન કરે છે કે એને આગળના 4 શ્લોકની અંદર વર્ણન કર્યું છે કે અર્જુને હવે શું કર્યું? આ બધાને જોઈ તો લીધા અને જોઈ લીધા પછી હવે અર્જુન શું કરવા માગે છે અને શું કહે છે એનો વિચાર આપણે સોમવારે, બરાબર ને, આપણો 11નો ટાઈમ પૂરો થઈ સોમવારે આપણે આવશું ત્યારે અર્જુને આ જોયા પછી આગળ એ કયું પગલું અને કેવી રીતનું એને સિદંતી મમગ અહીંથી શરૂઆત થાય. શું છે? આ બધાને જોયા પછી અર્જુનના હૃદયની અંદર એક આવી રીતનો ચમકારો થાય છે અને એ શ્લોક બોલી જાય છે કે સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતિ વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ જાય તે. આ બધાને જોયા પછી અર્જુનના મનની સ્થિતિ કેવી થઈ છે ને એ એના પછીના શ્લોકની અંદર છે. અને 10 પ્રકારની અસર એના ઉપર થાય છે. કેટલી? 10 પ્રકારની. ખાલી આવા બધા સગા સંબંધી મિત્રોને જોયા પછી એના શરીર ઉપર, એના મન ઉપર, એની ઇન્દ્રિયો ઉપર એટલી અસર થઈ છે ને કે ઢીલો થયો, હાથમાંથી ગાંડી પડી ગયું, પાછલી બેઠક ઉપર બેસી ગયો, ધ્રુજવા માંડ્યો, પગ શું કે પરસેવાથી રેબઝેટ છૂટી ગયો, વાળ ઊભા થઈ ગયા. આવા 10 પ્રકારની અસર કોના ઉપર થાય છે? અર્જુન ઉપર. પણ એ અસર ક્યારે?
સોમવારે કે એ અસર થઈ છે એ સોમવારે આપણે કે કેવી રીતની અસર થઈ છે અને એ બરાબર ને એટલે 28મા શ્લોકથી આપણે શરૂઆત કરીશું આપણે.